આગળ વાત કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। શહેરની વિવિધ હોટેલ અને રેસ્ટોરન્ટમાં સપાટો બોલાવાયો। દૂધ અને દૂધની બનાવટોના 42 સેમ્પલ લેવામાં આવ્યા। આ ઉપરાંત પાણીપુરી સહિતના વિવિધ ખાદ્ય પદાર્થોની પણ તપાસ હાથ ધરાઈ। તમામ સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી દેવાયા છે। નિયમ ભંગ કરનાર 7 એકમો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરાઈ। આ ઉપરાંત હાલ સેમ્પલને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ હજુ વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે। તો એમસીના ફૂડ વિભાગ દ્વારા હાલ મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। આગળ વાત કરીએ અમદાવાદમાં ફરી એકવાર નકલી પોલીસ બની લોકોને લૂંટવાનો કિસ્સો સામે આવ્યો છે। ટ્રાફિક પોલીસ બનીને વાહન ચાલકોને રોકી લાયસન્સ અને કાગળિયા ચેક કરતો એક વ્યક્તિ અસલી પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો। હબીબપુરા કટ પાસે ફરજ પર રહેલી એન ડિવિઝન ટ્રાફિક પોલીસને શંકા ગઈ, જ્યારે એક વ્યક્તિ ખાકી પેન્ટ અને પોલીસ જેવા બૂટ પહેરી વાહનો રોકતો નજરે પડ્યો। પૂછપરછમાં ખુલ્યું કે તેની પાસે કોઈ ઓળખપત્ર ન હતું, છતાં પોતે પ્રહલાદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનો દાવો કરતો હતો। તપાસમાં સામે આવ્યું કે આરોપી ભરત સેનમાં મૂળ વિજાપુર તાલુકાનો છે અને છેલ્લા 13 વર્ષથી અમદાવાદમાં ખાનગી ઓફિસમાં નોકરી કરે છે। નોકરી બાદ નકલી પોલીસ બની વાહન ચાલકો પર રોફ જમાવી પૈસા વસૂલતો હતો। આરોપી કેટલા સમયથી આ કૃત્ય કરતો હતો અને અન્ય કયા સ્થળોએ આવી પ્રવૃત્તિઓને અંજામ આપી ચૂક્યો છે, તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આજે ભરતભાઈ બળદેવભાઈ સેનવા કરીને છે, મૂળ વડાસન વિજાપુર તાલુકાના વડાસન ગામનો મહેસાણા જિલ્લાનો રહેવાસી છે અને હાલમાં એ પ્રહલાદનગર ખાતે સીએની ઓફિસમાં નોકરી કરે છે છેલ્લા 13 વર્ષથી। એ ઇસમની પાસે પોલીસનું આઈ કાર્ડ માગતા પોલીસનું આઈ કાર્ડ નહોતું અને પોલીસ તરીકે પોતે ફરજ બજાવતો ન હોય એમ છતાં પણ પોલીસની કામગીરી કરતો જણાઈ આવેલું। તો સુરતના લીંબાતમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ મામલે તપાસ તેજ થઈ છે। જૂની અદાવતમાં જયેશ પાટીલ નામના શખ્સે અજય ઉર્ફે પિન્ટુ પર ફાયરિંગ કર્યું હતું। ગોળી પગમાં વાગતા પિન્ટુ ગિરાસેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। પોલીસે સહ આરોપી સુરેજ ઉર્ફે ભવંડર પાંડેની ધરપકડ કરી। મુખ્ય આરોપી હજુ ફરાર છે। ફરાર મુખ્ય આરોપીને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે। તો સહ આરોપી સૂરજ ઉપરાંત ના આરોપીઓને હાલ પકડી પાડવામાં આવ્યા છે, જો કે મુખ્ય આરોપી ફરાર છે, જેને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા। એના ઉપર પગ ઉપર એક ફાયરિંગ કરેલ, જેથી એને ઈજા થતા એ ત્યાં બેસી ગયેલ ને પછી સારવાર અર્થે એને હોસ્પિટલમાં લઈ ગયેલા, જે તે ત્યાં એને ઈજા થતા પોલીસે 307 મુજબનો ગુનો દાખલ કરી અને ધરપકડની કાર્યવાહી હાથ ધરેલ, જેમાં સૂરજ ઉર્ફે ભવંડર જે છે એને પોલીસે ધરપકડ કરેલ છે, પકડી પાડેલ છે અને આ જે બારકુ પાટીલ છે એને શોધવાની કાર્યવાહી હાલ ચાલુ છે। પોલીસે અલગ અલગ ટીમો